તો રાજસ્થાનમાં પણ આજે બેઠકો પર મતદાન છે, જેને લઈને અશોક ગેહલોત વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વસુંધરા રાજે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં અલગ અલગ જગ્યાઓ પર મતદાનનો જે આંકડો સામે આવ્યો છે, અત્યાર સુધીમાં 10 થી 12% જેટલો આંકડો રહ્યો છે। વહેલી સવારથી મતદારોની લાઈનો લાગી છે। મતદારોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ છે। ये आज चुनाव हो रहा है और चुनाव कर रहे हैं, लोग लाइनों में खड़े हैं और जो भी मतदान होने के बाद जीतने के बाद में जो भी उम्मीदवार है वो इस क्षेत्र के लिए एकदम पानी की कमी है, रोडवेज बसों की कमी है और विकास करें उसके आधार पर मतदान किया है। और बाकी अच्छा खासा मतदान हो रहा है और लोग लाइन में खड़े हैं और लाइन लंबी लगी हुई है और लोग अभी से भीड़ लगी हुई है। बांसवाड़ा लोकसभाનું મતદાન આજ રોજ વહેલા શરૂ થઈ ગયું છે, ત્યારે કેટલાક મતદારો એવા છે કે પોતાનું લગ્ન હોવા છતાં પહેલા મતદાન પછી લગ્ન આ વિચારી અને ક્યાંક ને ક્યાંક તેઓ मतदान કરવા માટે આપણી સાથે છે। એમને પૂછીશું, आपको पूछना चाहूँगा आपका शुभ नाम क्या है? मेरा गौरव। आज आप वोटिंग करने के लिए आए हो, आपकी शादी भी है, क्या बताओ? पहले मतदान कर देते हैं, वोट दे देते हैं तो अच्छा लगता है, तो शादी तो बाद में हो जाती है। आज ही शादी है? हाँ आज ही है, तो पहले ये कर देते तो अच्छा रहता है। ठीक है। तो दूसरा भी एक मतदाता है, आपको पूछना चाहूँगा, आज आपकी शादी है, उससे पहले आप वोट देने के लिए यहाँ पे आए हो, सभी लोगों का क्या बताओ? आपकी बारात है? नहीं शादी तो ચોક્કસથી આ લોકો જણાવી રહ્યા છે એમની પોતાની ભાષાની અંદર કે મતનો જે અધિકાર છે એનો પહેલાં ઉપયોગ કરવો જોઈએ। આજે જાન લઈ અને એ લોકો પરણવા માટે જવાના છે, પરંતુ લોકશાહીના પર્વને ઉજવવા માટે મતદાન એ પહેલાં જરૂરી છે એમ વિચારી અને પહેલાં મત આપવા માટે આવ્યા છે, પછી તેઓ લગ્ન કરશે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। લોકસભાની ચૂંટણીનું બીજા ચરણનું મતદાન આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે રાજસ્થાનના બાંસવાડા લોકસભા બેઠક હેઠળના વીરપુર મેવાડા જે મતદાન કેન્દ્ર છે ત્યાં પહોંચ્યું છે। દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો કે આ જે મતદારો છે વહેલી સવારથી અત્યારે લગભગ 7:30 જેટલો સમય થયો છે। મતદાન શરૂ થયે અડધો કલાક જેટલો સમય થયો, પરંતુ મતદારોમાં ખૂબ ભારે ઉત્સાહ છે। મોટી સંખ્યામાં મતદારો જે છે એ પોતાનું મતદાન કરવા માટે વહેલી સવારથી લાઇનની અંદર તેઓ ઊભા છે, પોતાના મતાધિકારનો મતદારો આજે ઉપયોગ કરવાના છે। ત્યારે આ જે લોકસભા બેઠક છે એની અંદર કુલ 4 વિધાનસભાને આવરી લેવામાં આવેલી છે। 84 વિધાનસભા, ડુંગરપુર, બાંસવાડા અને સાગવાડા, આ 4 વિધાનસભા મતક્ષેત્રની અંદર લગભગ 10 લાખ કરતાં વધુ મતદારો છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે કુલ 1100થી વધુ જે છે એ મતદાન કેન્દ્રો પણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે વહેલી સવારથી મતદારોમાં મતદાનને લઈ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, મેવાડા, રાજસ્થાન।